નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરી આપણા એક નવા વિડીયોની અંદર. તો આજે આપણે જઈ રહ્યા છીએ પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના સરસવા ગામે આવેલો હથની માતા વોટરફોલ. અહીંયા ચોમાસું શરૂ થતાં જ હજારો લોકો આ જગ્યા પર આવતા હોય છે. તો તમને આજે અમે ઘરે બેઠા હથની માતા જે વોટરફોલ છે તેના વિશે તમને માહિતી આપવાના છે. તો મિત્રો વિડીયોને પૂરો જોજો, વિડીયોને લાઇક, શેર અને કમેન્ટ પણ કરી દેજો. અને આપણી ચેનલ પર જો પહેલી વાર તમે આ ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો હાલ આપણને જે હથની માતા વોટરફોલ છે તે નજીક આપણને આવી ગયા છે. જો તમે પર્સનલ વાહન લઈને આવો છો તો આ રીતનો અહીંયા પાર્કિંગ એરિયા આવેલો છે. તો તમારે પૈસા આપીને તમારું વાહન પાર્કિંગ કરવાનું હોય છે. અહીંયા ફોર વ્હીલના અલગ હોય છે, બાઇકના અલગ હોય છે. અલગ અલગ પ્રકારની અહીંયા પ્રાઇસ રાખવામાં આવી છે. તમે તે જગ્યા પર પૈસા આપી અને તમારું વાહન પાર્કિંગ કરી શકો છો. તો હાલ આપણને જે સામે તમે જોઈ શકો છો એ હથની માતા વોટરફોલ. તો મિત્રો ચાલો આપણે ત્યાં જઈએ અને અહીંનો જે સુંદર નજારો છે તેનો ખૂબ આનંદ માણીએ. તો આ રીતની અહીંયા નાની મોટી દુકાનો છે જે તમે નાસ્તા પાણી કરી શકો છો. અહીંયા આ રીતની હોટલો પણ છે જે તમારે લસણની ચટણી, રોટલા વગેરે આ જગ્યા પર મળે છે. તો તમે તેનો પણ ટેસ્ટ લઈ શકો છો. તો હવે આપણે આગળ જઈશું. તો આ રીતનો કંઈક ઉપર જવા માટેનો રસ્તો આવેલો છે. અહીંયા બે મંદિર આવેલા છે, એક નીચે મંદિર આવેલું છે અને એક ઉપર મંદિર પણ આવેલું છે. જે આપણે ગયા વિડીયોની અંદર આપણને નાખ્યો હતો એ વિડીયોની અંદર આપણને બંને જગ્યાના દર્શન કર્યા હતા. આજે આપણને જે ખાલી વોટરફોલ છે તેનો જ વિડીયો બનાવ્યો છે. તો જે વોટરફોલ છે ત્યાં ચોમાસું શરૂ થતાં જ જે પાણી આવે છે તેનો બહુ મોટો ધોધ પડે છે અને તેની નીચે નાહવા માટે લોકો બહારથી આવતા હોય છે. તમે જોઈ શકો છો બંને સાઈડ આ રીતની ખાવા પીવાની દુકાનો છે. તો મિત્રો અહીંયા ઘણી બધી દુકાનો હોય છે જે તમે મકાઈનો ડોળો, અડદના ઢેબરા વગેરે આ જગ્યા પર મળતું હોય છે. તો તમે તેનો પણ ટેસ્ટ કરી શકો છો. અહીંયા અલગ અલગ વસ્તુઓ મળે છે. તો તમે ગુજરાતની બહારના પણ ઘણા લોકો આ જગ્યા પર આવતા હોય છે વિઝિટ કરવા માટે, કેમ કે આ જે વોટરફોલ આવેલો છે આ એક સુંદર વોટરફોલ છે અને મિનિમમ 50 થી 60 ફૂટ ઉપરથી આ ધોધ પડતો હોય છે. તે માટે ઘણા લોકો આ જગ્યા પર નાહવા માટે આવતા હોય છે. આપણા પંચમહાલની અંદર બીજા પણ ઘણા વોટરફોલ આવેલા છે, પરંતુ હથની માતા વોટરફોલ આવેલો છે એ સુંદર નજારાની અંદર, એટલે કે સુંદર વાતાવરણની અંદર આ આવેલો છે. તો અહીંયા ઉપરની સાઈડ તમે જોઈ શકો છો એ ઉપરની સાઈડ જે હનુમાનજીનું મંદિર આવેલું છે તે તરફ રસ્તો જાય છે અને અહીંયા જે ધોધ પડે છે તે તરફ રસ્તો જાય છે. તો આપણને આ જે નદી છે એ નદી ક્રોસ કરી અને આપણને જે ધોધ પડે છે તે જગ્યા પર જવાના છે. તો મિત્રો આપણે નદી ક્રોસ કરી અને આપણને બીજી પાર આવી ગયા છે. અહીંયાથી આપણે જઈશું જે વોટરફોલ પડે છે તે જગ્યા પર જવાના છે. તો અહીંયા જે સુરક્ષાને ખૂબ જ આપણને જાતે ધ્યાન આપવાનું હોય છે, કેમ કે અહીંયા લપસી પડવાનો 100% ચાન્સ હોય છે. તો તમે જે પણ જગ્યા પર જાઓ છો તે જગ્યા પર જો વરસાદ પડતો હોય તો તે જગ્યા પર સાવચેતીથી ચાલવું, કેમ કે અહીંયા એકદમ લપસી પડવાની શક્યતા હોય છે. તો આ રીતના મોટા મોટા પથ્થર છે અને પથ્થરોની વચ્ચે આજે હથની માતા વોટરફોલ આવેલો છે. મિત્રો સામે તમે જોઈ શકો છો આ રીતના અહીંયા સુંદર વોટરફોલ પડે છે. તો તમે પણ હથની માતા વોટરફોલની એકવાર મુલાકાત જરૂર લેજો. તો આ રીતનો સુંદર વ્યૂ છે અને તમે પણ આ વિડીયો તમારા મિત્રોને પણ શેર કરી દેજો અને ખાસ કરીને એવા મિત્રોને શેર કરજો હથની માતા વોટરફોલ આવવાનું વિચારતા હોય. તો આ રીતનો સુંદર વ્યૂ છે અને અહીંયા હજારોની સંખ્યામાં લોકો આ જગ્યા પર આવતા હોય છે. તો મિત્રો આ હતો આજનો વિડીયો. આશા રાખું છું કે આજનો વિડીયો તમને ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો તો લાઇક, શેર, કમેન્ટ આપણી સાથે પહેલી વાર સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે તમારી માટે અમે આવા જ નવા વિડીયો લાવવાના છે અને ચોમાસામાં સમયે બીજા પણ જે વોટરફોલ છે તેના પણ તમારી માટે વિડીયો લાવવાના છે. તો વિડીયોને શેર કરી, લાઇક અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો ચાલો મિત્રો ફરી મળીશું નવા વિડીયો સાથે. જય માતાજી, જય હિન્દ, જય શ્રી રામ.